આજે બનાવીએ એકદમ મજા પડી જાય એવી ચિકનની રેસિપી, જે ખાધા પછી બધા પૂછશે, ઘરે બનાવ્યું છે કે હોટલમાંથી લાવ્યું છે? તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ચિકન લઈ લઈએ. ચિકનને સારી રીતે ધોઈને ક્લીન કરી લઈએ. હવે એક બાઉલમાં ચિકન મૂકી તેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, થોડું ગરમ મસાલો અને ચિકન મસાલો ઉમેરીએ. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી દરેક પીસ પર મસાલો સરખો લાગી જાય. હવે તેમાં થોડું દહીં ઉમેરીએ. દહીં નાખવાથી ચિકન બહુ સોફ્ટ અને જ્યુસી બને છે. હવે એક ખાસ સ્ટેપ, તેમાં થોડું ઓઇલ ઉમેરીએ. આથી મસાલો ચિકન પર સરસ રીતે ચોંટશે અને ફ્રાય કરતી વખતે એકદમ સરસ ટેક્સચર આવશે. હવે આ ચિકનને 30 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દઈએ. આ સમય દરમિયાન મસાલો અંદર સુધી સેટ થઈ જશે. હવે 30 મિનિટ પછી કડાઈમાં ઓઇલ ગરમ કરીએ. ઓઇલ ગરમ થાય એટલે મેરિનેટ કરેલું ચિકન નાખીને મધ્યમ તાપ પર ફ્રાય કરીએ. ધીમે ધીમે ચિકન સરસ કલર લેશે અને બહારથી થોડું ક્રિસ્પી બનશે. જ્યારે ચિકન સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારે તેને સાઈડમાં કાઢી લો. હવે બનાવીએ ટેસ્ટી ગ્રેવી. એ જ કડાઈમાં થોડું ઓઇલ ઉમેરીએ. ઓઇલ ગરમ થાય એટલે તેમાં થોડું ગરમ મસાલો ઉમેરીએ, જેથી એક સરસ સુગંધ આવશે. હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરીએ અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીએ. પછી તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીને તેને સાતળીએ, જ્યાં સુધી કાચો સુગંધ જતો રહે. હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરીએ અને સારી રીતે કૂક થવા દઈએ, જ્યાં સુધી તેમાંથી ઓઇલ છૂટું પડતું ન દેખાય. હવે તેમાં મસાલા ઉમેરીએ. મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડું ચિકન મસાલો. આ બધું સારી રીતે મિક્સ કરીને થોડું ભૂની લઈએ. હવે તેમાં ફ્રાય કરેલું ચિકન ઉમેરીએ અને બધું સારી રીતે મિક્સ કરીએ. જરૂર પ્રમાણે પાણી ઉમેરીએ અને ધીમા તાપ પર 10 થી 15 મિનિટ સુધી કૂક થવા દઈએ. આ દરમિયાન ચિકન અને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ગ્રેવી ગાઢ અને ટેસ્ટી બની જશે. અંતમાં થોડું લીલું ધાણું ઉમેરીએ અને ગેસ બંધ કરીએ. અને તૈયાર છે તમારું એકદમ સ્વાદિષ્ટ, જ્યુસી અને મજેદાર ચિકન. હવે ગરમા ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો અને મજા માણો. જો તમને આવી સરળ અને ટેસ્ટી રેસિપી